ડભોઈ શહેરમાં વિકાસના કાર્યો બાદ વહીવટીતંત્રની ગંભીર નિષ્કાળજીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડભોઈના જૂના બસ ડેપોથી લઈને વાદનાથ મંદિર સુધી નગરપાલિકા દ્વારા ગટર લાઇનની કામગીરી તો પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ કામ પૂરું થયા બાદ રસ્તા પરથી ખાડા પૂરવાની કે વધારાની માટી હટાવવાની કોઈ તસદીલ લેવામાં નથી આવી. પરિણામે ચોમાસાના શરૂઆતની વરસાદમાં જ આખો માર્ગ અત્યંત બિસ્માર બની ગયો અને સ્થાનિકો તેમજ વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ગટર લાઇનના ખોદકામ બાદ રસ્તાને યોગ્ય રીતે સમથળ કરવામાં આવ્યો નથી. સામાન્ય વરસાદ પડતા જ સમગ્ર મુખ્ય માર્ગ અને આસપાસની સોસાયટીઓ કાદવ કિચડમાં ફેરવાઈ ગઈ છે. રોજબરોજ અનેક દ્વિચક્રી અને ફોર વ્હીલર વાહનો આ માટીમાં ફસાઈ રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય સતત તોડાતો રહે છે. પગપાળા ચાલનારાઓ માટે પણ આ રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. ખોદકામ બાદ રસ્તાનું વ્યવસ્થિત પૂરણ ન કરવા બદલ ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.